દિવાળી પર્વને લઈ આણંદ શહેરમાં સ્થિત રોકડિયા હનુમાન દાદાના મંદિરે ભક્તો દર્શન માટે ઉમટ્યા। 225 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં તેમની ગાદી સ્થાપી તે સમયે વિચરણ દરમિયાન આણંદ શહેરમાં હનુમાનજી દાદાની જૂની પુરાણી મૂર્તિનો પુનઃ જીર્ણોદ્ધાર કરી રોકડિયા હનુમાનજીની સ્થાપના કરી હતી। હાલ ચાલી રહેલા દિવાળીના તહેવારને લઈ દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા અને યજ્ઞ પૂજા અને આરતીનો લાભ લઈ આશીર્વાદ મેળવ્યા હતા। રોકડિયા હનુમાનજી મહારાજ આણંદના રાજા જેવા બિરાજમાન છે અને પ્રસાદીભૂત છે। આણંદના મૂળ નગરજનોની અને આજુબાજુના ગામના ભક્તોની અહીં ખૂબ આસ્થા છે અને મોટી સંખ્યામાં પધારી રહ્યા છે। અહીંયા આગળ અનેક ઉત્સવ ઉજવાય છે। આજે અન્નકૂટના ઉત્સવ સહિત દિવાળીના પર્વની ઉજવણી સાથે ભક્તોને અહીંયા આગળ સત્સંગનો પાઠનું આયોજન કરેલું છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કાળી ચૌદશ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજાયા। મંદિરમાં છેલ્લા 70 વર્ષોથી કાળી ચૌદશ યજ્ઞનું વિશેષ આયોજન કરાય છે, જેને લઈ આ વર્ષે પણ આ યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં 530 પાટલાઓમાં મહિલા સહિતના યજમાનો યજ્ઞમાં જોડાયા હતા। આ સાથે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત છડીનું વિશેષ પૂજન અર્ચન કરાયું હતું। યજ્ઞમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય બાબુ જમના પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા। ભાવિક ભક્તોએ દિવ્ય શણગાર પૂજન અને યજ્ઞ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અહીંયા જ્યારથી પણ આ હવન યજ્ઞની શરૂઆત થાય છે એમાં વ્યક્તિગત રીતે હું 27 વર્ષથી આજના દિવસે પૂજા માટે આવું છું। વિશ્વ પ્રસિદ્ધ એવા યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે છેલ્લા 70 વર્ષથી કાળી ચૌદશ નિમિત્તે વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજરોજ 20 ઓક્ટોબરના રોજ અહીં કાળી ચૌદશ નિમિત્તે યજ્ઞનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। આદિવ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ આપવા માટેનો આ વિશેષ યજ્ઞ જે છે તેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીં વિશેષ યજ્ઞ પૂજામાં આવતા હોય છે। તો આજના દિવસે યોજાતા વિશેષ શણગાર દર્શન પણ કરતા હોય છે। ત્યારે આજે આ યજ્ઞમાં 530 જેટલા લોકો, મહિલાઓ સહિતના 530 જેટલા પાટલાઓ જે છે તે કરવામાં આવ્યા છે અને જેમાં લોકો યજ્ઞમાં બેઠા છે। ત્યારે આ યજ્ઞ દ્વારા વિશેષ પૂજન અર્ચન કરી, વિધિવત રીતે પૂજન અર્ચન કરી આજે યજ્ઞ છે તે સફળ કરવામાં આવી રહ્યો છે અને યજ્ઞ દ્વારા લોકો સંપૂર્ણ આદિવ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવાના આશીર્વાદ મેળવી રહ્યા છે। તો મંદિરના સંતો તેમજ અહીં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પૂજારી ધર્મેન્દ્ર મહારાજ તેમજ જે સંતો અને મહારાજ છે તેઓ દ્વારા વિધિવત રીતે અહીં આ વિશેષ પૂજન અર્ચન જે છે તે કરાવવામાં આવે છે અને 530થી પણ વધારે લોકો આજે આ પાટલામાં બેઠા છે અને વિશેષ યજ્ઞનો લાભ લઈ રહ્યા છે। તો આ દિવસે અહીં વિશેષ મહાનુભાવો પણ દર વખતે ઉપસ્થિત રહેતા હોય છે। ત્યારે આજે પણ અનેક એવા મહાનુભાવો કે જેઓની ઉપસ્થિતિમાં અનેક લાખોની સંખ્યામાં પધારતા ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં વિશેષ યજ્ઞનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર, બોટાદ। કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરી અને સમગ્ર દેશ, ગુજરાત રાજ્ય અને બોટાદ જિલ્લાના પશુપાલકોની સુખાકારી માટે અને ખાસ કરીને આજે કષ્ટભંજન છે એ સૌના કષ્ટ હરે છે। ત્યારે આજે દર્શન કરી અને ભગવાનને પ્રાર્થના કરવી કે નવા વર્ષ માટે સૌના કષ્ટ હરી અને નવું વર્ષ બધાની માટે સારું જાય એવી દાદાને પ્રાર્થના કરી છે। આજે હું હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે ભગવાન સૌની ચડતી કળા રાખે અને અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા બધાના જીવનમાં અષ્ટસિદ્ધિ નવનિધિ પ્રાપ્ત થાય એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં વંદન। આજે હનુમાનજી મહારાજની વિશેષ પૂજાનું મહત્ત્વના કારણે સાળંગપુર ધામની અંદર દિવ્ય મારુતિ યજ્ઞ, અભિષેક તેમજ દાદાની છડી જે અહીંયા ગોપાલ સ્વામીએ પધરાવેલી એમનો અભિષેક અહીંયા વિશેષ કરવામાં આવતો હોય છે। જે કોઈ હરિભક્તો અહીંયા આવે છે એમને કોઈ પણ જાતની અગવડ પડે નહીં, કોઈ પણ જાતની મુશ્કેલી પડે નહીં, એટલે મંદિર પ્રશાસન તરફથી અમે લોકોએ ખૂબ જ સુંદર એમની વ્યવસ્થા કરી છે। શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે નવા વર્ષે દરેક લોકોનું શરીરનું આરોગ્ય સારું રાખે, ધન સંપદા વધારે
પરિવારને સુખ શાંતિ અને સંપત્તિ આપે, વિદ્યાર્થીઓ ભણી ગણીને હોશિયાર થાય, ગુજરાત અને ભારતની સર્વ પ્રકારે રક્ષા થાય. હવે હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. કાળી ચૌદશનો વિશેષ તહેવાર અને કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે આજે કાળી ચૌદશ નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન અર્ચન જે છે તે કરવામાં આવી રહ્યું છે. ગોપાળાનંદજી મહારાજ સ્વામી દ્વારા સ્થાપિત છડીનું પણ આજે વિશેષ પૂજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાવિક ભક્તો, શ્રદ્ધાળુઓ અને વિશ્વ કલ્યાણ અર્થે આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મળે તે માટેનું આ વિશેષ યજ્ઞનું આયોજન જે છે તે હાલ કરવામાં આવ્યું છે. અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે પંડિતો દ્વારા અહીં સંતોના હસ્તે વિશેષ પૂજન અર્ચન જે છે તે કરવામાં આવી રહ્યું છે. અને અહીંયા વિશેષ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે કાળી ચૌદશના દિવસ નિમિત્તે હજારોની સંખ્યામાં જે ભાવિક ભક્તો છે તે અહીં દર્શને ઉમટી પડ્યા છે અને ભાવિક ભક્તો દર્શન કરી પોતાને ધન્યતા અનુભવી રહ્યા છે. અને આજના દિવસે આદિવ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા માટેના આશીર્વાદો જે છે તે પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કે જે વિશ્વ પ્રસિદ્ધ છે, દેશ વિદેશ રાજ્યના અનેક જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જે છે તે અહીં દર્શને આવતા હોય છે. ત્યારે અહીં આવતા ભાવિક ભક્તોને આદિવ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવી આજના પવિત્ર દિવસે અહીં દર્શન કરી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે ભાવિકોમાં એક અનેરા ઉત્સાહ સાથે આજે કાળી ચૌદશનું સાળંગપુર ખાતે વિશેષ આયોજન. વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર, બોટાદ. પોરબંદરનું એક એવું મંદિર જ્યાં દિવાળીના દિવસે થાય છે લાખોની ચલણી નોટોના દર્શન. જી હા, માત્ર ભારતીય ચલણી નોટો જ નહીં પરંતુ ડોલર અને પાઉન્ડથી પણ માતાજીને શણગાર કરાય છે. વાત છે પોરબંદરવાસીઓના આસ્થાનું કેન્દ્ર ગણાતા 195 વર્ષ જૂના એકમાત્ર મહાલક્ષ્મીજીના મંદિરની, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીએ 1-2 નહીં પરંતુ 55 લાખ 1,000 અને 500 રૂપિયાની ચલણી નોટો શોભા દર્શન માટે મુકાઈ. દિવાળીના દિવસે જે બધી આ 1 રૂપિયાથી માંડી અને જે મોટામાં મોટી નોટ 500 રૂપિયા સુધીની જે અલગ અલગ ચલણી નોટો દર વખતે અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ વધારતા જ જઈએ છીએ. આજ વખતે 55 લાખના દર્શન છે. એટલે આવો અદ્ભુત દર્શનનો લાવો લેવા શહેરીજનોને નમ્ર વિનંતી કે આવો અલૌકિક દર્શનનો લાવો લ્યો તમે પણ. આ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા ચલણી નોટોના શોભા દર્શનમાં 55 લાખની ચલણી નોટોનો ઉપયોગ કરાયો છે. તેની સાથે ડોલર અને પાઉન્ડનો પણ શણગાર કરવામાં આવ્યો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. તમામ દર્શનાર્થીઓને બ્રાહ્મણો દ્વારા કુમકુમ તિલક કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. તમામ દર્શનાર્થી બહેનોને દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ પ્રસાદી રૂપે કમળ તેમજ કંકુ આપવામાં આવ્યા હતા. દર બેસતા વર્ષના દિવાળીના દીપમાળાના દર્શન થાય છે તથા અહીંયા અલગ અલગ ચલણી નોટોનું સરસ મજાનું સુંદર ગોઠવણી કરી અને માતાજીના શૃંગાર કરવામાં આવે છે. અને આજના દિવસે 55 લાખ રૂપિયાના માતાજીના દર્શન છે. આજે અંદાજિત 55 લાખ રૂપિયાની કરન્સી નોટના શણગારના દર્શન કર્યા છે. એ શણગારના દર્શનમાંથી લોકો ભાવ વિભોર થાય છે. એ ઉપરાંત પાયોનિયર ક્લબના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાવાના સહકારથી અને આર્થિક સહયોગથી આજુ વખતે સવારના 7 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી